આપનું સ્વાગત છે। લીમખેડાની જિલ્લા કોટા જિલ્લા પંચાયત બેઠકના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના 250થી વધુ કાર્યકર્તાઓ પાર્ટી છોડીને ભગવો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કંબોઈ ગામે આવેલ હનુમાનજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીના દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર અને વર્તમાન સાંસદ જસવંતસિંહ ભાભોર પ્રચાર માટે કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જ્યાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 250થી વધુ કાર્યકર્તાઓએ પાર્ટીને રામ કરીને સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં ભાજપનો કેસરીયો કેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા। લોકસભા અને ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે। દાહોદ લોકસભા બેઠકના સાંસદ અને ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર ચિલાકોટા જિલ્લા પંચાયત બેઠકના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર અર્થે પહોંચ્યા હતા। સાંસદ જસવંતસિંહ ભાભોરના પ્રચાર કાર્યક્રમ દરમિયાન ભાજપની વિકાસની વિચારધારા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કામની ગેરંટીથી પ્રભાવિત થઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 250 જેટલા કાર્યકર્તાઓને ભાજપની ટોપી અને ખેસ પહેરી ભાજપમાં જોડાયા હતા। સાંસદ જસવંતસિંહ ભાભોરે તમામ આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓનું ખેસ પહેરાવી સ્વાગત કરી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો। ત્યારે દાહોદ જિલ્લામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું સંગઠન ચૂંટણી પહેલા જ તૂટી રહ્યું છે, ત્યારે દાહોદ લોકસભા પર ભાજપના ઉમેદવારને પછડાટ આપવા માટે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર માટે કપરા ચઢાણ હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે આગામી દિવસોમાં કોંગ્રેસ અને આપમાંથી પાર્ટીથી નારાજ વધુ કેટલા કાર્યકર્તાઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાય તેવી પણ શક્યતાઓ હાલ જોવાઈ રહી છે।